નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આવનારી જીએસઆરટીસી કંડક્ટર ડ્રાઈવરની પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરીશું। તો મિત્રો, આજે આપણે રોડ સેફટી ટોપિકના એવા પ્રશ્નો જોવાના છે કે તમને આવનારી જીએસઆરટીસી કંડક્ટર ડ્રાઈવરની પરીક્ષા માટે ઉપયોગી થશે અને જે રીતને કંડક્ટર ડ્રાઈવરની પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે છે તે રીતના જ પ્રશ્નો આપણે અહીંયા લઈને આવ્યા છીએ। તો મિત્રો, આજનો પ્રથમ પ્રશ્ન રહેશે, ટ્રાફિક સિગ્નલમાં લાઇટ શું દર્શાવે છે? સાવચેતી રાખીને વાહન આગળ વધી શકે છે, વાહન ધીમું કરો, વાહન થોભવો, સિગ્નલ બંધ છે। તો મિત્રો, આપણો આન્સર થઈ જશે વાહન થોભવો। ટ્રાફિક સિગ્નલમાં લાઇટ શું બતાવે છે? સાવચેતી રાખીને વાહન આગળ વધી શકે છે, વાહન ધીમું કરો, સિગ્નલ બંધ છે કે વાહન થોભવો? તો આપણો આન્સર થઈ જશે વાહન થોભવો। ટ્રાફિક લાઇટથી નિયંત્રણ ક્રોસ રોડ ઉપર તમે યુટર્ન લેવા માંગો છો, તમે શું કરશો? જ્યાં ટ્રાફિક લાઇટ નથી એવા ક્રોસ રોડ સુધી હંકારી જશો, યુટર્ન લેતા પહેલાં લીલી લાઇટ થાય ત્યાં સુધી થોભો કે પછી યુટર્ન લઈ લેશો? તો આપણો આન્સર થઈ જશે યુટર્ન લેતા પહેલાં લીલી લાઇટ થાય ત્યાં સુધી થોભો। તમે જ્યારે ચઢાણવાળા રસ્તા ઉપર જતા હો ત્યારે તમે ઢાળ ઉતરતા વાહનને પહેલાં જવાની અગ્રતા આપો છો કે વધુ વજન લઈ જતા વાહનને પહેલી અગ્રતા આપશો કે લીવર દઈ ગાડી ચલાવી દેશો કે પછી ચઢાણ ચડતા વાહનને પહેલાં જવાની અગ્રતા આપશો? તો આપણો આન્સર થઈ જશે ચઢાણ ચડતા વાહનને પહેલાં અગ્રતા આપશો। જ્યાં પાર્કિંગની મનાઈ છે તેવી જગ્યા કઈ? પાર્કિંગ કરેલી વાહનની સામેની જગ્યા, ફૂટપાથ ઉપર કે પછી એકમાર્ગી રસ્તા પર કે પછી હાઈવે પર? તો આપણો આન્સર થઈ જશે ફૂટપાથ ઉપર। હોસ્પિટલ પાસે તમે એક વાહનને ઓવરટેક કરવા માંગો છો તો શું કરશો? તમે સતત હોર્ન વગાડશો નહીં, તૂટક હોર્ન વગાડશો કે હોર્ન વગાડી ઓવરટેક કરશો? તો આપણો આન્સર થઈ જશે હોર્ન વગાડશો નહીં। ટ્રાન્સપોર્ટ વાહનનું લાયસન્સ લેવા માટે ઓછામાં ઓછી ઉંમર 25 વર્ષ, 18 વર્ષ, 10 વર્ષ કે 20 વર્ષ? તો આપણો આન્સર થઈ જશે 20 વર્ષ। આગળના વાહનને ઓવરટેક કરવા દેવા માટે સિગ્નલ બતાવે નથી, આપણે ઓવરટેક કરવું નહીં, આપણે ઓવરટેક કરી શકીએ, આપણે ઓવરટેક કરી દેવાનો, હોર્ન વગાડી આપણે ઓવરટેક કરીશું? તો આપણો આન્સર થઈ જશે આપણે ઓવરટેક કરવું નહીં। જો આગળનો વાહન ઓવરટેક કરવાની પરમિશન ના આપે અને સિગ્નલ ના આપે તો આપણે ઓવરટેક કરવું નહીં। વાહન ગતિમાં હોય ત્યારે વાહનમાંથી ઉતરવું કે ચડવું બસમાં માન્ય છે, ઓટો રિક્ષામાં માન્ય છે, સરકારી બસ માન્ય છે કે કોઈ પણ વાહનમાં માન્ય નથી? તો આપણો આન્સર થઈ જશે કોઈ પણ વાહનમાં માન્ય નથી। મોબાઈલ ફોન ઉપયોગ કરશો નહીં, સરકારી કચેરીમાં, પોલીસ સ્ટેશનમાં, જ્યારે વાહન ચલાવતા હો ત્યારે, વાહન પાછળ બેઠા હો ત્યારે? તો આપણો આન્સર થઈ જશે જ્યારે વાહન ચલાવતા હો ત્યારે। જાહેર જગ્યામાં અનરજિસ્ટર્ડ વાહન વાપરવું એ ગેરકાયદેસર છે, કાયદેસર છે, કાયદેસર અનિવાર્ય સંજોગોમાં એ અને બી બંને? તો આપણો આન્સર થઈ જશે ગેરકાયદેસર છે। નીચે મુજબની પરિસ્થિતિમાં ઓવરટેકિંગ કરવાની મનાઈ છે? સ્ટેટ હાઈવે પર, પંચાયત રોડ ઉપર, સાંકડા પુલ ઉપર કે ગ્રામ્ય વિસ્તારમાં? તો મિત્રો, તમને આપણા આ પ્રશ્નો ગમતા જાય તો વિડીયોને લાઇક કરતા જજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને પ્રશ્નો કેવા લાગ્યા। અને આપણે અહીંયા જે પ્રશ્નો લઈને આવ્યા છે તે બધા જ પ્રશ્નો તમારી પરીક્ષામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રશ્નો છે। અને મિત્રો, તમે જો આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ જ રીતના પ્રશ્નો અને માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ। તો મિત્રો, આ સવાલનો આન્સર શું થશે? તો સાંકડા પુલ પર ઓવરટેકિંગની મનાઈ છે। હોસ્પિટલ સામે વાહન પાર્ક કરવું યોગ્ય છે, અયોગ્ય છે? જો નો પાર્કિંગની નિશાની હોય તો યોગ્ય છે, તો આપણો આન્સર થઈ જશે અયોગ્ય છે। ઓવરલોડ કરેલા ભાર વાહન માટે ઓછામાં ઓછો દંડ કેટલો છે? 1000, 2000, 3000 કે યુટર્ન લઈ લેશું? તો આપણો આન્સર થઈ જશે 2000।
નીચે મુજબના સ્થળોએ પાર્કિંગની મનાઈ છે. હોસ્પિટલના દરવાજા પાસે, મોલની સામે પાર્કિંગમાં, રોડની ડાબી બાજુએ. તો આપણો આન્સર થઈ જશે હોસ્પિટલના દરવાજા પાસે. મિત્રો, આપણે હોસ્પિટલના દરવાજા પાસે કદી પાર્કિંગ કરવું જોઈએ નહીં. નીચે મુજબના સ્થળોએ પાર્કિંગની મનાઈ છે. અગ્નિશામકને અવરોધ પડે તેમ જાહેર કુવા પાસે, રોડની ડાબી બાજુએ કે પાર્કિંગ એરિયામાં. તો આપણો આન્સર થઈ જશે અગ્નિશામકને અવરોધ પડે તેમ. નીચે મુજબના કિસ્સામાં પાર્કિંગ નિષેધ છે. રસ્તાની ડાબી બાજુએ, જ્યાં પાર્કિંગ કરવું મનાય છે ત્યાં, હોસ્પિટલના પાર્કિંગ એરિયામાં કે ટ્રાફિક લાઇટ પાસે. તો મિત્રો, આપણો આન્સર થઈ જશે ટ્રાફિક લાઇટ પાસે. ટ્રાફિક લાઇટ પાસે ક્યારે પણ આપણે પાર્કિંગ કરવું જોઈએ નહીં. કાચા લાયસન્સની મુદત શું છે? જ્યાં સુધી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવો ત્યાં સુધી, 1 વર્ષ, 6 મહિના કે 30 દિવસ. તો આપણો આન્સર થઈ જશે 6 મહિના. ફૂટપાથ વગરના રોડ ઉપર રાહદારીઓએ શું કરવું? રોડની ડાબી બાજુએ ચાલવું, રોડની કોઈ પણ બાજુએ ચાલવું, રોડની જમણી બાજુએ ચાલવું કે રોડની મધ્યમાં ચાલવું. તો આપણો આન્સર થઈ જશે રોડની જમણી બાજુએ ચાલવું. યુટર્ન લેતી વખતે સિગ્નલ, ડાબી બાજુ ઢાળ, જમણી બાજુનો સિગ્નલ. વાહન રસ્તાની ડાબી બાજુએ રાખો કે એક પણ નહીં. તો આપણો આન્સર થઈ જશે જમણી બાજુ સિગ્નલ. એટલે જ્યારે યુટર્ન તમે લેતા હો ત્યારે તમારે જમણી બાજુનું સિગ્નલ આપવું જોઈએ. જ્યારે વાહનના બળતણ પેટ્રોલ, ડીઝલ, ગેસ ભરતા હોવ ત્યારે હવા ચેક કરવામાં મનાઈ છે. ધૂમ્રપાન કરવું નહીં, સીટ બેલ્ટ બાંધવો કે વાહન કોઈ પણ લાઇટ ચાલુ કરવી નહીં. તો મિત્રો, આપણો આન્સર થઈ જશે ધૂમ્રપાન કરવું નહીં. જ્યારે પણ આપણે પેટ્રોલ, ડીઝલ કે ગેસ ભરાવતા હોય તે સમયે આપણે ધૂમ્રપાન કરવું ના જોઈએ. નાના સાઇડ રોડ ઉપરથી મેઇન રોડ ઉપર પ્રવેશ કરતી વખતે ડ્રાઈવરને અગ્રતા આપશે. ડાબી બાજુથી આવતા દરેક વાહનને જવા દેશો, પસાર થતા દરેક વાહનને જવા દેશો કે એક પણ નહીં. તો આપણો આન્સર થઈ જશે પસાર થતા દરેક વાહનને જવા દેશો. વાહનનો ડ્રાઈવર રસ્તા ઉપર પોતાનું વાહન કઈ રીતે ચલાવશે? રોડની જમણી બાજુએથી, રોડની ડાબી બાજુએથી, રોડના સેન્ટરમાં કે એક પણ નહીં. તો આપણો આન્સર થઈ જશે રોડની ડાબી બાજુએથી. ફોગ લેમ્પનો ઉપયોગ કરવામાં આવે છે રાત્રિ દરમિયાન, રાત્રે 3 વાગે વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે કે સામેનું વાહન જ્યારે ડીમ લાઇટનો ઉપયોગ કરે ત્યારે. તો આપણો આન્સર થઈ જશે વાતાવરણમાં ધુમ્મસ હોય ત્યારે. નીચે મુજબના વાહનોને જવા માટે અગ્રતા આપવી. પોલીસ વાહનોને, પ્રાઇવેટ વાહનોને, એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરને કે એક્સપ્રેસ તથા સુપર એક્સપ્રેસ બસને. તો આપણો આન્સર થઈ જશે એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરને. નીચે મુજબના વાહનોને જવા આગ્રહ આપવો. તમારી જમણી બાજુથી, તમારી ડાબી બાજુથી, કોઈ પણ અનુકૂળ બાજુથી કે સેન્ટરમાંથી. તો આપણો આન્સર થઈ જશે તમારી જમણી બાજુથી. પાછળનું દ્રશ્ય જોવાનું કાચ શા માટે વપરાય છે? પોતાનો ચહેરો જોવા, પાછળથી સીટ ઉપર બેઠેલા વ્યક્તિને જોવા, પાછળથી આવતા વાહનોને જોવા કે ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલ વ્યક્તિને જોવા. તો આપણો આન્સર થઈ જશે પાછળથી આવતા વાહનોને જોવા. રોડ ઝેબ્રા લાઇન્સ શા માટે રાખવામાં આવે છે? વાહન ઊભું રાખવા, વાહનોને અગ્રતા આપવા, રાહદારીઓને રસ્તા ક્રોસ કરવા કે વાહનોને ઓવરટેક કરવા. તો આપણો આન્સર થઈ જશે રાહદારીઓને રસ્તો ક્રોસ કરવા. ડ્રાઈવર પોતાનો જમણો હાથ બહાર કાઢી હથેળી નીચેની તરફ રાખી હાથ ઘણીવાર ઉપર નીચે કરે છે ત્યારે શું સમજશો? તે ડાબી બાજુ વળવા માંગે છે, તે વાહન ધીમું કરી રહ્યો છે કે પછી ઓવરટેક કરવા કહે છે કે એક પણ નહીં. તો આપણો આન્સર થઈ જશે તે વાહન ધીમું કરી રહ્યો છે. ટેલ ગેટિંગ શું છે? આગળના વાહનની પાછળ ભયજનક રીતે ખૂબ જ નજીક વાહન ચલાવવું. આગળના વાહનની પાછળ ભયજનક અંતર રાખવું, સલામત અંતર રાખવું કે એક પણ નહીં. તો આપણો આન્સર થઈ જશે આગળના વાહનની પાછળ ભયજનક રીતે ખૂબ જ નજીક વાહન ચલાવવું. જો તમે આગળના વાહનની પાછળ એકદમ પાછળ ભયજનક રીતે વાહન ચલાવો છો તો તેને ટેલ ગેટિંગ કહેવાય છે. સત્તા ધરાવનાર અધિકારી વાહન જપ્ત કરી શકે જો વાહન ચાલુ રજિસ્ટ્રેશન કે પરમિટ ધરાવતું ન હોય, કે પછી જો વાહન ચાલુ વીમો ધરાવતું ન હોય, કે પછી જો વાહન ગતિ મર્યાદાથી
વધુ ગતિથી જતું હોય ત્યારે, કે પછી વાહન ધીમું ચાલતું હોય ત્યારે. તો આપણો આન્સર થઈ જશે જો વાહન રજિસ્ટ્રેશન કે પરમિટ ધરાવતું ન હોય ત્યારે. હોર્નના ઉપયોગની મનાઈ છે. મંદિર, મસ્જિદ, ઘર, ધાર્મિક સ્થાને, હોસ્પિટલ તથા કોર્ટ સામે, પોલીસ સ્ટેશનમાં કે જાહેર રસ્તા ઉપર. તો આપણો આન્સર થઈ જશે હોસ્પિટલ તથા કોર્ટ સામે. તમે જ્યારે સ્કૂલની ટ્રાફિક સંજ્ઞા જુઓ ત્યારે વાહન ધીમું કરો અને સાવચેતીથી આગળ વધો. સતત હોર્ન ચાલુ રાખો અને આગળ વધો, કે પછી વાહન થોભવો, હોર્ન વગાડો અને આગળ વધો. તો આપણો આન્સર થઈ જશે વાહન ધીમું કરો અને સાવચેતીથી આગળ વધો. રાત્રિ દરમિયાન જ્યારે રોડ સાઈડમાં વાહન થોભવો ત્યારે વાહન લોક કરવું, પાર્કિંગ લાઇટ વાહનની ચાલુ કરવી કે જમણી બાજુની ઇન્ડિકેટર ચાલુ કરવી. તો આપણો આન્સર થઈ જશે પાર્કિંગ લાઇટ વાહનની ચાલુ કરવી જોઈએ. જ્યારે તમે રાત્રિના સમયે જ્યારે તમે રોડ પર વાહન થોભો છો તો પાર્કિંગ લાઇટ કરવી જરૂરી છે, જેથી પાછળથી આવતા વાહનોને ખબર પડે કે આગળ એક વાહન પાર્કિંગમાં એટલે કે ઊભું છે. એટલે કે કોઈ પંચર કે કંઈ થયું હોય તો ખબર પડી જાય કે તમારું વાહન ત્યાં ઊભું છે, એટલે સ્પીડ થોડી એ ધીમી કરી દેશે. વાહનો ડ્રાઈવર ઓવરટેક કરી શકે છે. જ્યારે ચઢાણ ઉપરથી નીચે ઉતરતી વખતે આગળ જતા વાહનોને ડ્રાઈવર ઓવરટેક કરતા નિશાની બતાવે ત્યારે, ફૂલ ટ્રાફિક હોય ત્યારે. તો આપણો આન્સર થઈ જશે આગળ જતા વાહનો ડ્રાઈવર ઓવરટેક કરવાની નિશાની આપે ત્યારે. જ્યારે આગળનો વાહન ઓવરટેક કરવાની નિશાની આપે ત્યારે ઓવરટેક કરી શકાય. સફેદ રંગથી રસ્તા ઉપર તૂટક પટ્ટો ચિતરેલો હોય તો તમે શું કરશો? તમે ટ્રેક બદલશો નહીં, જરૂર પડે તો ટ્રેક બદલશો, સ્પીડમાં ગાડી ચલાવશો કે વાહન થોભી દેશો. તો આપણો આન્સર થઈ જશે જરૂર પડે તો ટ્રેક બદલશો. દરેક વાહને કેવો વીમો લેવો જરૂરી છે? જીવન વીમો, થર્ડ પાર્ટી વીમો કે વીમો લેવો જરૂરી નથી. તો આપણો આન્સર થઈ જશે થર્ડ પાર્ટી વીમો. વાહનનું એન્જિન ચાલુ કરતા પહેલા શું કરશો? રેડિએટરમાં પાણી અથવા એન્જિનમાં ઓઇલનું માપન ચેકિંગ, બ્રેક લાઇટ ચેકિંગ, સીટ બેલ્ટ બાંધશો કે હેડલાઇટ ચેકિંગ. તો આપણો આન્સર થઈ જશે રેડિએટરમાં પાણી અથવા એન્જિનમાં ઓઇલનું ચેકિંગ. રાહદારીઓ માટે ક્રોસિંગ ઉપર રાહદારીઓ રોડ ક્રોસ કરવા ઊભા હોય ત્યારે તમે શું કરશો? હોર્ન વગાડી આગળ વધશો, વાહન ઊભું રાખી દઈ રાહદારીઓ રોડ ક્રોસ કરી લે ત્યાં સુધી થોભો પછી આગળ વધશો, કે વાહન ધીમું પાડી હોર્ન વગાડી આગળ વધશો કે ગાડી બંધ કરી દેશો. તો આપણો આન્સર થઈ જશે વાહન ઊભું રાખી દઈ રાહદારીઓ રોડ ક્રોસ કરી લે ત્યાં પછી તમે આગળ વધશો. ડાબી બાજુ વળાંક લેતી વખતે મોટરસાયકલ ચલાવનાર શું કરશે? ડાબી બાજુ વળાંક પોતાનો હાથ બહાર કાઢી ડાબી સાઈડ બતાવશે, ડાબી બાજુ ચઢાણ હાથથી સિગ્નલ બતાવશે, ડાબી બાજુ વાહન પોતાનો જમણા હાથથી ડાબી બાજુ જવા સિગ્નલ બતાવશે કે પછી જમણી બાજુનું સિગ્નલ બતાવશે. તો આપણો આન્સર થઈ જશે ડાબી બાજુ વાહન પોતાનો જમણા હાથથી ડાબી બાજુ જવા સિગ્નલ બતાવશે. ગુડ્સ કેરેજ કેબિનમાં કેટલી સંખ્યામાં વ્યક્તિઓ બેસાડી શકાય? 5 વ્યક્તિ. માલ ચઢાવવા ઉતારવા માટેની પૂરતી સંખ્યામાં 2 વ્યક્તિ કે રજિસ્ટ્રેશન સર્ટીમાં દર્શાવ્યા મુજબ. તો આપણો આન્સર થઈ જશે રજિસ્ટ્રેશન સર્ટીમાં દર્શાવ્યા મુજબ. જ્યારે તમારું વાહન ઓવરટેક થઈ રહ્યું હોય ત્યારે તમારું વાહન થોભો અને તમે ઓવરટેક કરવા દો, તમારા વાહનની ગતિ વધારી દો, પાછળના વાહનને ઓવરટેક કરતા અવરોધ ન કરો કે એક પણ નહીં. તો આપણો આન્સર થઈ જશે પાછળના વાહનને ઓવરટેક કરતા અવરોધ ન કરો. તો મિત્રો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો તમને આ પ્રશ્નો કેવા લાગ્યા. અને જો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો મિત્રો આ પ્રશ્નનો આન્સર શું થશે? ઓવરટેકિંગની મનાઈ છે જ્યારે રસ્તા ઉપર મધ્યમાં સફેદ રંગથી તૂટક પટ્ટો ચિતરેલો હોય ત્યારે, રસ્તા ઉપર મધ્યમાં સળંગ પીળા રંગની પટ્ટો ચિતરેલો હોય ત્યારે, કે પછી સીધા ચઢાણવાળા ડુંગરના રસ્તે વાહન ચલાવો ત્યારે, કે પછી વાહન હોસ્પિટલની સામે પસાર થતું હોય ત્યારે. તો આપણો આન્સર થઈ જશે સીધા ચઢાણવાળા ડુંગરના રસ્તે વાહન ચલાવો ત્યારે.